હેલો બાળકો, કેમ છો તમે? મજામાં? કેવી રહી તમારી નવરાત્રી? ગરબાને મિસ કર્યા? મેં પણ કર્યા. હવે શું આવવાનું છે ખબર છે ને? દિવાળી. તો આપણે શું કરીશું? દિવાળીની તૈયારી કરીશું. ઓકે, પણ હજી વાર છે. ઓકે, ત્યાર સુધી આપણે થોડું ભણી લઈએ. ઓકે, ચાલો ચાલુ કરીએ. બાળકો, ગયા વિડીયોમાં આપણે શું જોયેલું? અહીંની માત્રા જોયેલી ને? સરસ. આજે આપણે અહીંની માત્રાની એક્સરસાઇઝ કરીશું. બરાબર? ઓકે. તો આજે શું છે? અહીંની માત્રાની એક્સરસાઇઝ. એમાં છે ચિત્રો ઓળખો અને વાંચો. ચિત્રો ઓળખો અને વાંચો. જો આ ચિત્ર પહેલું શું દેખાય છે તમને? કઈ ખબર પડે છે ચિત્રમાં? વૈદ એટલે કે ડોક્ટરનું દવાખાનું દેખાય છે ને તમને? શું દેખાય છે? ડોક્ટરનું દવાખાનું. પહેલા ડોક્ટરને શું કહેતા હતા? વૈદ. જે આયુર્વેદિક દવાઈ આપે ને તો એને વૈદ કહેવાય. વૈદ. પહેલા હોસ્પિટલ નહોતા. બરાબર? બધા વૈદ જોડે જ જતા હતા અને દવા લઈને આવતા હતા અને સારા પણ થઈ જતા હતા. તો આ શું છે? વૈદ. પછી આ બીજું ચિત્ર જુઓ. આ તો બધાને ખબર પડી ગઈ હશે. શું છે? પૈસા. શું કહેવાય? પૈસા. પછી આ પૈસાની બાજુમાં આ ચિત્ર શેનું છે બાળકો? વૈરાગી. જે સંન્યાસ લે, જે વૈરાગ ધારણ કરે તે વૈરાગી કહેવાય. બરાબર? હવે નીચે જુઓ. પપૈયું. આ બધા શબ્દો અહીંની માત્રાના હશે. બરાબર? પપૈયું. શું છે આ? પપૈયું. અને આ છે ઐરાવત. બરાબર? શું છે? ઐરાવત. ઇન્દ્રનો હાથી. અને આ જે પૈડું. પૈડું હોય છે ને? સરસ. આપણે કારનું પૈડું હોય, સાયકલનું હોય, સ્કૂટરનું બધું હોય છે ને પૈડા. પૈડું. બરાબર? પહેલું ચિત્ર વૈદ, બીજું પૈસા, ત્રીજું વૈરાગી. નીચે જુઓ. પપૈયું, ઐરાવત, પૈડું. ચિત્રો ઓળખો, શબ્દ વાંચો અને તેનો ખૂટતો અક્ષર લખો. બરાબર? પહેલા ચિત્ર ઓળખો. આ ચિત્ર શેનું છે? વિચારો. ઐરાવત. બરાબર? હવે આમાં રાવત લખેલું છે અને પહેલો અક્ષર નથી લખેલો અને ખાલી જગ્યા આપેલી છે. તો શું આવશે? રાવત લખેલું છે તો શું આવશે? ઐ. થઈ ગયું ને ઐરાવત? સરસ. હવે આ જુઓ. પપૈયું. પ અને યુ લખેલું છે. વચ્ચે શું આવશે? પપૈયું. પૈ. પૈ આવશે. થઈ ગયું ને પપૈયું? હવે નીચે જુઓ. યાજી લખેલું છે. શું છે? યાજી. હવે જુઓ. શું આવશે? ભૈયાજી. જે શાકભાજી વેચે ને તે ભૈયાજી. તો આપણે ભૈ લગાવી દીધો. હવે આ જુઓ. નીક લખેલું છે. નીક. તો સૈનિક. શું છે? સૈનિક. ઓકે. પહેલું બની ગયું ઐરાવત, બીજું બની ગયું પપૈયું, ત્રીજું બની ગયું ભૈયાજી અને ચોથું છે સૈનિક. ઓકે. હવે વાક્યો વાંચવાના છે. કૈલાસ, પૈસા, ગણ. શું છે? કૈલાસ, પૈસા, ગણ. વૈશાખી, પપૈયું ખા. વૈશાખી, પપૈયું ખા. ભૈરવી, તૈયારી કર. ભૈરવી, તૈયારી કર. અને વૈદેહી, ગીત ગા. બધામાં અહીંની માત્રા છે ને? જો એક વાક્યમાં એક વાર તો અહીંની માત્રા હશે જ. છે? સરસ. તો આવી રીતે તમે બધી જ માત્રાઓના વાક્યો બનાવી શકો છો અને તમે વાક્યો વાંચી શકો છો. હવે તમારું હોમવર્ક જોઈ લો.
શું છે હોમવર્ક? પેજ નંબર કયો? 33 અને 34. આજે વધારે હોમવર્ક નથી, ખાલી 33 અને 34 પેજ નંબર. બરાબર, લખવાનું અને સાથે સાથે વાંચવાનું પણ છે, રીડિંગ પણ કરવાનું છે. બરાબર, હવે આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાર સુધી અભ્યાસ કરતા રહેવું. ઓકે, ચલો બાય, થેન્ક યુ.